વર્ષો પહેલાં લગભગ 2002-2003ના વર્ષો દરમિયાન જ્યારે આપણા રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ડ્રોપઆઉટ નોંધપાત્ર હતું, એટલે કે શાળામાં દાખલ થયા પછી વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શાળા છોડી જતા હતા અને તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જ્યારે તેઓ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી હતા તે વખતે તેમને ધ્યાન પર આવ્યું કે આ એક મોટી શિક્ષણમાં જે ખામી કે જે કહેવાય કે શોર્ટકમિંગ જોવા મળે છે, તો તેઓના તરફથી એક નવો કોન્સેપ્ટ શાળા પ્રવેશોત્સવ કે જેના માધ્યમથી શાળાએ ભણતા બાળકોને ખૂબ જ સારી રીતે આવકારવામાં આવે, વાલીઓ અને બાળકોની હાજરીમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે અને એના કારણે લોકજાગૃતિ વધે અને શિક્ષણ પ્રત્યે વાલીઓને પણ રુચિ કેળવાય અને વાલીઓનો અભિગમ પણ શિક્ષણ માટે બદલાય અને એમ કરવાથી ડ્રોપઆઉટ નોંધપાત્ર માત્રામાં ઘટાડો થઈ શકે તે આશયથી આ શાળા પ્રવેશોત્સવનું આયોજન શરૂ કરવામાં આવેલું અને આજે આટલા વર્ષો પછી એનું પરિણામ જોઈ શકાય છે કે ડ્રોપઆઉટ લગભગ શૂન્યની આસપાસ જ રહે છે અને આ જે પરંપરા છે એને આપણે જાળવી રાખી છે અને એના ભાગરૂપે હું બોટાદ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે આજે લાઠીદળ ખાતે આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આવ્યો છું અને ખરેખર ખૂબ ગર્વ અને ધન્યતાની લાગણી અનુભવું છું.